આપણે ખજૂર પાક થોડોક બનાવવાનો છે 2 ચમચી ઘી નાખી હવે એમાં તળી નાખવાનો છે હા તેમાં તાપે થોડોક છે ને જે લાલ કલર પકડાઈ જાય ને ખજૂર છે ને તળાય ઘીમાં તળાય કમ્પ્લીટ કરી દીધો છે હાલો હવે આપણે ખજૂર જો રેડી થઈ જશે પછી આ રીતના બિસ્કિટમાં માથે આમ કવર કરી દેવાનું ને આ રીતના ટોપરામાં છે ને રગડોળી નાખવાનું બિસ્કિટને પછી બિસ્કિટના કટકા કરી નાખવાના આમ આડા ઉભા શેકા મારી દેવાના ખજૂર બિસ્કિટ રેડી તો કેમ છો મિત્રો જય માતાજી બધાને તો આજના વિડીયોમાં છે ને આપણે ખાસ એક રેસીપીનો વિડીયો છે અને એ પણ શિયાળાની માટે ખાસ અત્યારે બધે બનતી જ હોય અને આપણે બનાવવાનું છે એ તમને કિરણ કે શું બનાવવાનું છે આપણે જય માતાજી બધાને શિયાળા માટે આજ શરીર માટે સારું ઉત્તમ ખજૂર બિસ્કિટ એટલે ખજૂર બિસ્કિટ બનાવવાના છે બાળકોને ભાવે એવી વસ્તુ છે બદામ છે કાજુ છે ને આ ઓલા બિસ્કિટ આવે મોળા બિસ્કિટ આવે ઈ છે ખજૂર છે ટોપરું છે માવો છે રાખવાની બદામ ને પછી છે ને 10 થી ખાંડી નાખવાની એટલે આમ એકદમ ઝીણો મસ્ત ભોગો થઈ જાય એમ તો કટિંગ કરેલું જ છે આવું એ ખજૂર પાકમાં નાખવાનું જો આટલો અમે આ છે ને ખજૂર બિસ્કિટમાં નાખવા ઝીણું કટિંગ કર્યું છે અને આ ખજૂર પાક કરવા માટે આ મોટું કટિંગ કર્યું છે કાજુનું ને બદામનું ને આ છે માવો તો આમ નરમ જ છે તોય આપણે જરીક આમ હાથ ફેરવી દેવાનું ઝીણો કરી નાખવાનો તાજો માવો છે એટલે આમાં વાંધો ન આવે જો એકદમ હાવ આમ નરમ થઈ જાય હાથેથી ભૂકો કરવી ને ભૂકો થઈ જાય એ તો છોકરા હાટું બનાવી નાખી ટ્રાય મારવી કેવું બને છે કેવું નહીં એમ શીખવી બાને તો કે આજે આપણે સરસ મજાની રસોઈ કાંઈક બનાવી છે પણ આપણે કીધું હવે અત્યારે શિયાળાનું છે તો આપણા છોકરાઓને બાળકોને એક જાતનું ભાવે એવું અને એક જાતનું ડ્રાય ફ્રૂટ વાળું હોય ને તો શિયાળા માટે ભાવે શરીર માટે સારું એના હેલ્થ માટે મોળા બિસ્કિટ આવે ને બિસ્કિટ લીધા છે આ બિસ્કિટ છે આપણે ખજૂર બિસ્કિટ બનાવવા માટે આ બિસ્કિટ લીધા છે 3 પેકેટ બિસ્કિટ ના લીધા છે આ રીતના માવાને આપણે ખજૂર પાક થોડોક બનાવવાનો છે તે એને આ કાજુ ને બદામ થોડાક છે ને એમાં તળી નાખવાના ઘીમાં 2 ચમચી ઘી નાખી આપણે એને તળી નાખવી ત્યાં ઘી નાખ્યું હવે એમાં તળી નાખવાનો છે ખજૂર તળવાનો ઘીમાં હા એ પછી આ તળાઈ જાય ને એનું ઘી વધે ને એમાં તળી નાખવાનું તો આટલો સરસ માવાનો ભૂકો કરી નાખ્યો છે બદામ ને કાજુ અને આ બાજુ છે ને ઘી મૂકી દીધું છે આવી રીતે રેસીપી બને છે ને તો આપણે જોઈએ આગળ જે રીતની બને છે બાકી તો જો હા છે ને ઘીમાં નાખી દેવાનું આ સૂકો મેવો બધો તેમાં તાપે થોડુંક છે ને શેકી લેવાનું બસ સેજ આમ લાલ થઈ જાય એટલે તળાઈ જાય સેજ આમ થોડું ગોલ્ડન કલર આવી જાય હા એક આમ છે બહુ આમ ક્રન્ચીસ થવા જોઈએ હા ક્રન્ચીસ થઈ જાય આમ સેજ લાલ કલર પકડાઈ જાય ને ત્યાં સુધી તળાવા દેવાનું તળી લેવાનું પછી કાઢી લેવાનું ડીશમાં ને સૂકા મેવા છે ને તળાઈ જશે પાછું 2 ચમચી ઘી નાખવાનું છે એમાં આપણે છે ને ખજૂર નાખવાનો છે ખજૂર ને થળિયા તો પહેલેથી કાઢીને જ મૂક્યા છે હા છે ખજૂર ને થળિયા પહેલેથી કાઢી જ નાખ્યા છે હવે એને આપણે છે ને ઘીમાં નાખી દઈએ થળિયા કાઢેલો ખજૂર જો આવી રીતનો આવે છે તે આવો કરી નાખ્યો છે આમાં થળિયા કાઢીને મહેનત લાટ કરી હવે એને પાછો અને ઘીમાં હવે શેકવાનું ખજૂરનો કલર છે ને કાળો છે એટલે કોઈ એમ ન માનતા કે આ
પછી ખજૂર નો ઉપરથી ને કાળો ખજૂર જ લીધો છે એવું છે ને? આ પોસો ખજૂર આવે ને એ છે. તો આ ડ્રાય ફ્રૂટ પણ સરસ મજાનું જો શેકીને કડકડિયું કરી નાખ્યું છે ને હવે ખજૂરનો વારો છે. એને હેલ્પ કરાવું? થોડુંક મહેનત વાળું તો કરું ખજૂર બિસ્કિટ વાળું. આ આપણે કોઈ આપી જાય ને તો સારું લાગે, પણ આ તો બનાવવામાં થોડુંક મહેનત થાય છે. મહેનત તો કાંઈ નથી, આ ખજૂર માં શેકવાનું બસ. આમ છે ને બોલો પોસો ખજૂર લીધો છે ને એટલે આમ ઠળિયા કાઢે ને ત્યાં જામ થઈ જશે બધું. તૈયાર ખાવાની મજા આવે, પણ આ થોડુંક છે ને તમે હાચું નહીં માનો, એટલું બધું હાર્ડ થઈ ગયેલું છે ને ખજૂર એ વાત જવા દો. હવે એમાં માવો નાખી દીધો, થોડોક માવો એમાં એડ કરી દીધો છે. આ ગોળી છે ને ભાંગી જાય ને બીજાના. હવે એમાં કાજુ બદામ નાખી દીધા ને બીજું શું નાખ્યું? બસ એ સૂકો મેવો જ તળ્યો તો ને ટોપર પછી નાખ્યું. આપડો ખજૂર છે ને તળાય ઘીમાં તળાય કમ્પ્લીટ કરી દીધો છે ને હવે એમાં બધો સૂકો મેવો નાખી દીધો છે. અને હવે મને જોતા એવું લાગે છે કે કિરણ થાકી છે, થોડી થાકી છે. ક્યાંય થાકે હું એમાં કા. આ થોડો ખજૂર પાક ઢાળી દીધો છે આપણે ને આમ ગરમ હોય ને એટલે થોડીક આમ ઘી થી લગાડીને હાથમાં નો સોટે. કેમ કે આમાં થોડુંક વધારે હતું એટલે થોડુંક આપણે ખજૂર બિસ્કિટ બનાવવાનું હતું અને બીજું થોડોક ખજૂર પાક કરવાનો હતો, એ રીતનું ને. તો એને હાથે હાથે કરીને આખી થાળીમાં ફેલાવી દેવાનું, એ રીતનું છે ને. આ ગરમ છે ને એટલે પછી વાટકો ફેરવી દેવાય. ચારું ના જો મહેનત કરતા હતા ને તો અત્યારે ખજૂર પાક બનીને હવે ખાવા માટે કમ્પ્લીટ થઈ ગયો છે. જેમ તમે ગરમ ગરમ ખાઓ એમ તમને સારો લાગશે. ને હવે એમાં થોડુંક ટોપરું નાખવાનું છે. તો આવી રીતનું કાંઈક માથે જો સજાવટ થાય છે ટોપરા એટલે શું આવવાનું આખમ કરી નાખો પતલા પટકો ભલ થતા. તો જો રાજ થોડીક હેલ્પ કરવા વી આવ્યો છે, મમ્મી ને હેલ્પ કરવા વી આવ્યો છે રાજ. એક કમ્પ્લીટ થઈ ગઈ છે ને એક હજી બસ લો વેઇટિંગ માં છે. હવે આપણે ખજૂર પાક થઈ જશે. હવે ખજૂર બિસ્કિટ કરવાના છે. બે બાજુ આપણે છે ને ખજૂર નું પડ ચડાઈ દેવાનું છે ઉપર નીચે. પછી એને બે બાજુથી કવર કરી લેવાના છે. બે બાજુથી કવર મસ્ત રીતે કરી દેવાનું છે, બિસ્કિટ ન દેખાય એ રીતના. પછી આપણે છે ને ઉપર નીચે છે ને આ બિસ્કિટમાં ખજૂર ચડી જાય ને એટલે મસ્ત રીતે કવર કરી દેવાનું. કવર થઈ જાય ને એટલે આ એક ડીશમાં જો ટોપરું લઈ લીધું છે, ટોપરું લઈ લીધું ને એટલે ઉપર નીચે એને કવર કરી દેવાનું આ રીતના. એટલે આપણે ખજૂર બિસ્કિટ રેડી. આ રીતના જો ખજૂર બિસ્કિટ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ને તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે? જો સારો લાગ્યો હોય ને તો વિડીયોમાં લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કઈ રીતના ખજૂર બિસ્કિટ બનાવો છો. તો અમે આ રીતના કંઈક બનાવ્યા છે અને વિડીયો બનાવીને તમારી હારે શેર કર્યું છે. તો મિત્રો આ ઝીણું ટોપરું છે ને એ લીધું છે. આમાં જાડું ટોપરું આવે પણ અમે ઝીણું લીધું છે, આ રીતનું ચોટી જાય ને એટલા માટે. તો ફાઇનલી જો આપણા ખજૂર બિસ્કિટ થઈ ગયા છે તૈયાર. ને જો તમને એક હવે આ રીતે છે ને બાળકો બગાડ ઓછો કરે ને એટલા માટે આને છે ને કટિંગ કરી નાખવાનું છે. થોડુંક બિસ્કિટને એક બિસ્કિટને 4 ભાગ કરી નાખવાના, એવી રીતનું જ ને. સરસ લ્યો. જો આ રીતના બનાવ્યા છે ખજૂર બિસ્કિટ. તો આ રીતનું હોય ને તો છોકરાઓ બગાડ ઓછો કરે. અને તમને બતાડી દઈએ બિસ્કિટ
અને આ છે ને એ જે કટિંગ કર્યા વગરના છે. બાકી આ બાજુ જો ખજૂર પાક. એ આપણે હા આ ખજૂર પાક. તો આ તો ખજૂર પાક ને આ છે ખજૂર બિસ્કિટ. તો સારું ત્યારે હવે છે ને આપણે આ બધું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે છે ને તો આજનો અમારો વિડીયો છે ને વિડીયો અહીંયા સુધી હતો. તો આ વિડીયો અમારો અહીંયા આપણે પૂરો કરીશું. વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આપણે પાછા નવા વિડીયોમાં. બધાને જય માતાજી.